રાજકોટની તો જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે। 12:37 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ છે અને હળવો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલ નોંધાયું છે, ત્યારે 24 કિલોમીટર સુધીના વિસ્તારમાં ભૂકંપની અસર થઈ છે। રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ છે, પરંતુ લોકોએ આંચકો અનુભવતા જ ઘરની બહાર દોડી આવ્યા હતા। હળવો આંચકો આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલ નોંધાયું છે। ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે શું કોઈ નવી પ્લેટ જનરેટ થઈ છે, કારણ કે જે રીતે જમીનની નીચે જે પ્લેટ ખસતી હોય છે અને જે તે વખતે જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તે જે વિસ્તાર છે તે આ વિસ્તારમાં નથી, ત્યારે 12:37 ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ છે। તો ફરી કોઈ નવી ફોલ્ટ લાઇન સર્જાઈ છે કે કેમ તે બાબતે પણ સવાલ થઈ રહ્યા છે। હળવો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલ નોંધાયું છે, ત્યારે 24 કિલોમીટર સુધીના વિસ્તારમાં ભૂકંપની અસર થઈ હતી। ઉલ્લેખનીય છે કે જે રિક્ટર સ્કેલ પર જે તીવ્રતા છે તે 3.6 નોંધાઈ છે। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારે સંવાદદાતા નરેશ પાસેથી। નરેશ, જે રીતે આ 12:37 ભૂકંપ આવ્યો, ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ છે તે ગોંડલ નોંધાયું છે, મહત્વની વાત એ છે કે આ કોઈ નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે કે કેમ તે બાબતે પણ સવાલ થઈ રહ્યા છે। બિલકુલ વાત કરવામાં તો જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વીરપુર ટીકડિયા સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે જેમાં 12:37 આસપાસ ભૂકંપનો આંચકો છે તે અનુભવ્યો છે અને ભૂકંપની તીવ્રતાની જો વાત કરવામાં આવે તો 3.6ની આ તીવ્રતા હતી અને ગોંડલથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે ક્યાંક નોંધાયું હતું। ભૂકંપનો જે રીતે આંચકો અનુભવ્યો તેમને જ લઈ અને આસપાસ ના લોકો તેમજ ઘરની અંદર રહેલા લોકો છે તે પણ તેથી ક્યાંક બહાર છે તે ક્યાંક દોડી આવ્યા હતા અને થોડીક ક્ષણો માટે લોકોમાં પણ એક પ્રકારનો ભય છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો હતો। હજી સુધી જાનહાનિ કે કોઈ નુકસાનીના સમાચાર છે તે સામે નથી આવ્યા। જી આભાર નરેશ માહિતી આપવા બદલ।